એક માણસ પાસે એક અજબ મરઘી હતી. સવાર થાય ને રોજ આ મરઘી એક સોનાનું ઈંડું મૂકે. રોજ ને રોજ આવું એક કિંમતી ઈંડું હાથ આવવાથી એ માણસ ખાધા પીધાનો ખર્ચ કાઢતા ઠીક ઠીક પૈસા બચાવી શક્યો. પરંતુ લોભને કંઈ થોભ હોય છે. એ માણસને થયું, આ શું, રોજ ઉઠીને એક ઈંડા માટે મરઘી સામું તાકીને બેસી રહેવું. એના કરતાં લાવને મુરગીને મારી નાખું, એટલે એના પેટમાં હોય એટલા બધા ઈંડા એકસાથે હાથ આવે. પછી આખી જિંદગી લહેર બેઠા બેઠા ખાયા જ કરીએ. આવા વિચાર સાથે તેણે એક દિવસ સવારે વહેલા ઉઠીને ઝટ મુરગીને ડોકથી પકડી અને જોતજોતામાં હલાલ કરી નાખી. પરંતુ બહુ કરે તે થોડા માટે. મુરગી મરી ગઈ અને અંદરથી શું નીકળ્યું? લોભિયાનું કપાર. મુરગીના હાડ અને માંસ. લોભિયો હાથ ઘસતો થઈ ગયો. અતિ લોભ તે પાપનું મૂળ.